ગુજરાતમાં વધુ એક ચોંકાવનારું કાંડ. નકલી અધિકારીઓ પછી હવે સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલિશનનો ખેલ. સુરતના કતારગામ ઝોન હેઠળ આવેલા નાસિરનગર વિસ્તારમાં થયેલી તોડફોડની ઘટનાએ સમગ્ર શહેરમાં ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સ્થાનિક સ્તરે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકા SMCએ આ ડિમોલેશનમાં પોતાની કોઈ સત્તાવાર ટીમ સામેલ ન હોવાનું જણાવ્યું છે. જો ખરેખર SMCની કોઈ ટીમ આ કામગીરીમાં સામેલ નહોતી, તો પછી નાસિરનગરમાં લોકોના મકાનો અને મિલકતો પર તોડફોડ ચલાવવાનો અધિકાર કોને આપ્યો? શું સુરત શહેરમાં હવે કોઈપણ વ્યક્તિ સરકારી અધિકારીનો દેખાવ કરીને, SMCના યુનિફોર્મ પહેરીને અને હથિયારોના જોરે ડિમોલેશન કરી શકે છે? સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ કેટલાક લોકો સાદા ડ્રેસમાં તેમજ કેટલાક SMC જેવા યુનિફોર્મમાં સ્થળ પર હાજર હતા. જો તેઓ પાલિકાના અધિકૃત કર્મચારીઓ નહોતા, તો પછી SMCના યુનિફોર્મમાં ફરનારા લોકો કોણ હતા? સાદા ડ્રેસમાં હથિયારો સાથે આવેલા લોકો કયા અધિકાર હેઠળ કાર્ય કરી રહ્યા હતા? ડિમોલેશન પહેલા કઈ સત્તાધિકારીની મંજૂરી લેવામાં આવી હતી? કયા કાયદા અને કયા આદેશના આધારે કાર્યવાહી કરવામાં આવી? પોલીસ વિભાગે આવા શંકાસ્પદ તત્વોની ઓળખ અને તપાસ શા માટે જાહેર કરી નથી? આ ઘટના માત્ર એક ડિમોલેશનનો મુદ્દો નથી. આ સમગ્ર મામલો સરકારી સત્તાનો દુરુપયોગ, નાગરિકોના બંધારણીય અધિકારો પર હુમલો અને કાયદાના રાજને ખુલ્લો પડકાર સમાન છે. જો કોઈ અસામાજિક અથવા અજાણ્યા તત્વો સરકારી વિભાગના નામે કાર્યવાહી કરી રહ્યા હોય અને વહીવટીતંત્ર તેની જાણકારીથી અજાણ હોય, તો આ બાબત અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. આવું કૃત્ય નાગરિકોમાં ભય, અસુરક્ષા અને પ્રશાસન પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. નાસિરનગરના રહેવાસીઓ માંગ કરે છે કે 1. સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે. 2. ડિમોલેશનમાં સામેલ દરેક વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવે. 3. SMCના નામ અને યુનિફોર્મનો દુરુપયોગ કરનારાઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. 4. હથિયારો સાથે સ્થળ પર હાજર રહેલા તત્વોની ભૂમિકા જાહેર કરવામાં આવે. 5. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નાસિરનગરના રહેવાસીઓનો સીધો સવાલ છે, જો SMCની કોઈ ટીમ નહોતી, તો પછી નાસિરનગરમાં ડિમોલેશન કરનાર નકલી તંત્ર કોણ હતું? આ પ્રશ્નનો જવાબ હવે સુરત મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રે જનતા સમક્ષ આપવો જ પડશે. લોકશાહીમાં કાયદાથી ઉપર કોઈ નથી. જો ડિમોલેશન કાયદેસર હતું તો પુરાવા રજૂ કરો, અને જો ગેરકાયદેસર હતું તો જવાબદારોને કાયદાના કઠેરામાં લાવો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે કેમેરામેન જયભાઈ બગિયા સાથે અશ્વિન ચાવડા, સુરત. જી વિપુલભાઈ, નાસિરનગર માટે સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે, તો શું એમાંથી જવાબ આપવામાં આવ્યો? નાસિરનગર બોગસ ડિમોલિશનમાં જે રીતનું સરકારી તંત્ર, મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ વિભાગે કોઈપણ નિયમ અને કાયદાનું પાલન નહીં કરી માનવતાને સરેઆમ શરમ કરી શરમજનક સ્થિતિમાં લાવી અને 100 જેટલા ઘરોને તોડી નાખવામાં આવ્યા છે. ત્યાં ગરીબ અને કામદાર, મજૂર, નાના લોકો રહેતા હતા અને તેઓને ખબર પણ નહીં હતી કે મારું ઘર તૂટવાનું છે. સુરત મહાનગરપાલિકાનો ઠરાવ છે, એના નિયમ છે કે જેનું પણ ઘર તોડવાનું હોય અથવા કોઈક મિલકત હટાવવાની હોય તો તેમને કાયદા મુજબ 21 દિવસની નોટિસ આપવામાં આવે છે. તેમને એમના સમય, એનો સામાન હટાવવા માટે અથવા એમની જે બી પરિસ્થિતિથી એને નવી પરિસ્થિતિમાં જવા માટેનો સમય આપવામાં આવે છે. અને જે પણ સુરત શહેરના વિકાસ માટે પોતાનું ઘર કે ખાડી કિનારે હોય, નદી કિનારે હોય, રોડ કિનારે હોય કે સરકારી જમીન કોર્પોરેશનની જમીન પર હોય તો તેમને સરકાર દ્વારા એટલે કોર્પોરેશન દ્વારા એમને પુનર્વસન માટેની જગ્યા આપવામાં આવે છે અને મકાન આપવામાં આવે છે. પણ આ બધા નિયમો બિલ્ડરોને સાથે મળી આ વ્યવસ્થાની અંદર બિલ્ડરો હતા, બિલ્ડરોના અસામાજિક તત્વો હતા, સાદા ડ્રેસમાં પોલીસો હતા અને કોર્પોરેશનના અધિકારીઓ હતા. આ બાબતસર અમે જાણકારી કરતાં જ્યારે અમને ખબર પડી કે અમે કોર્પોરેશનના અધિકારી પાસે ગયા તો કોર્પોરેશનના અધિકારી કહે છે કે આ અમારી એક્ટિવિટી ન હતી, અમારી આ પ્રવૃત્તિ નહીં હતી, અમારો આ ધંધો જ નહીં હતો તોડવાનો. અમે નોટિસ પણ નહીં આપીને અમારું કામ જ નથી. આ કોણ કરી ગયું? મશીનરી કોર્પોરેશનની અધિકારીઓ, કોર્પોરેશનના કામ કરનારો કોર્પોરેશનના, પોલીસ, બધું જ સરકારનું. પણ તે એવું કહે છે અમે લોકોએ નથી તોડ્યું. તો આ 100 જેટલા માઇનોરિટી મુસ્લિમ ગરીબ લોકોને ઘર વિહોણા કરી દીધા. તો આ કૃત્ય કોણે કર્યું?
એનો જવાબ આજે સરકાર અમને આપી શકી નથી. અમે એમની પાસે માંગ્યો છે કે તમે પોલીસ બંદોબસ્ત માંગ્યો, પોલીસને પૂછ્યું કે તમારી પાસે કોણે માંગ્યો પોલીસ, એને પણ અમને કાગળ નથી આપ્યો. કોર્પોરેશનના કમિશનર સાહેબને મળ્યા, કમિશનર સાહેબ કહે કે આ એક્ટિવિટી અમારા સ્ટાફ તરફથી નથી થઈ. સ્ટાફ ત્યાં હાજર હતો, વિડીયો, કેમેરા, પુરાવા બધું જ છે, પણ આ કઈ રીતની સરકાર ચાલે છે એ લોકોએ બિલ્ડરો સાથે સાઠગાંઠ કરી અને આ રીતે ગરીબોની જગ્યા ખાલી કરાવવાનો એક સોપારી લીધી હોય અથવા એક ગુનાહિત કૃત્ય કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. આગળ શું કયા પ્રકારની રણનીતિ કોંગ્રેસની રહેશે? અમે હમણાં તમામ પુરાવાઓ ભેગા કરી રહ્યા છે અને આ પુરાવાના આધારે અમે ઉચ્ચ ન્યાયાલયમાં જઈએ છીએ. એમને તો રજૂઆત કરી જ છે, એમના ઉચ્ચ અધિકારીઓને કરી છે, કમિશનરને કરી છે, કલેક્ટર સાહેબને કરી છે, તેમજ અમે આ બાબતસર હ્યુમન રાઇટ્સ કમિશનમાં પણ જશું અને આ કેસ ખૂબ જ મજબૂતાઈથી લડશું. અને ગરીબ અને જે અન્યાય થયેલો છે, જેવા ગરીબ અને નાના માણસોના માટે કોંગ્રેસ હંમેશા સાથે રહે છે. તેઓના ઘર વિહોણા થઈ ગયા છે, તેઓના પરિવાર આજે રોડ પર આવી ગયા છે, તેઓને ન્યાય અપાવવાનો અમારો પહેલું કામ છે, એ અમે શરૂઆત કરી છે.